જો તમારી જોડે રાશન કાર્ડ હોય તો હવે સરકાર તમને ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયાની સહાય કરશે। જો તમારે પણ ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયા જોઈતા હોય તો શું પ્રોસેસ છે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવું છું, આ રીલને પૂરી જોજો। સૌ પહેલા ગૂગલ ઓપન કરો અને PMAY અપ્લાય ઓનલાઈન સર્ચ કરી લેવાનું છે। ફર્સ્ટ જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ દેખાશે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા તમારે આધાર નંબર અને તમારું જે આધાર ઉપર નામ હોય એ નાખીને જનરેટ OTP ઉપર ક્લિક કરશો એટલે એક OTP આવશે। OTP એન્ટર કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે। અહીંયા ફોર્મની અંદર જે બી ડિટેલ માંગીએ એ તમારે પૂરેપૂરી ફિલ કરી દેવાની છે। હવે જેવું તમે આ ફોર્મ સબમિટ કરશો અને તમારું બધું વેરિફિકેશન થશે, જો તમે એલિજિબલ હશો તો ભાઈ તમારા અકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે ઘર બનાવવા માટે। ને આવો વધારે વિડીયો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય ને તો આપણા પેજને ફોલો કરજો। હવે આવું જ એકવાર ઝિમ્બાબ્વેની સરકારે કર્યું હતું। ત્યાંની સરકારે રાતોરાત અનલિમિટેડ નોટનું પ્રિન્ટિંગ કરી અને લોકોમાં વેચી દીધા હતા। એમને એવું લાગ્યું કે ભાઈ ગરીબી ખતમ થઈ જશે, પણ થયું એવું કે ત્યાંના લોકોએ પૈસાની બોરીઓ ભરી ભરીને માત્ર એક બર્ગર ખરીદવા માટે જતા હતા, એટલે કે ત્યાંનું આખું અર્થતંત્ર જ ડૂબી ગયું। હવે આના કારણે જ RBI અનલિમિટેડ નોટોનું પ્રિન્ટિંગ નથી કરતી, માત્ર લિમિટેડ સ્ટોકની અંદર જ નોટોનું પ્રિન્ટિંગ કરે છે। આ વિડીયો જેટલો બની શકે દરેકને શેર કરી દેજો, જેથી કરીને દરેક લોકોને આ ફેક્ટ વિશે ખબર પડે। અને આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય ને તો આપણા પેજને ફોલો કરી દેજો।